હેલો મિત્રો, નમસ્કાર. દેશના વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર છે, પોતાના વતન એવા ગુજરાતમાં છે એ આવે છે. 5 થી 7 હજાર કરોડની ભેટ છે ગુજરાતને આપે છે. પરંતુ લોકોને વધારે રસ એ બાબતમાં નહીં, પરંતુ નરેન્દ્ર મોદીએ જે રાત્રિ રોકાણ કર્યું, રાજભવનમાં કયા મંત્રીઓ સાથે મુલાકાત કરી, શું એ મંત્રીઓ મંત્રીમંડળમાંથી આઉટ થઈ રહ્યા છે કે નીકળી રહ્યા છે? નરેન્દ્ર મોદીના આગમન પહેલા CR પાટીલે એવા એંધાણ આપી દીધા હતા કે હવે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના આવી જશે અને મંત્રીમંડળમાં પણ ફેરફાર થઈ જશે અને જે મંત્રીઓ નવા બનશે તેને અગાઉથી જ હું અભિનંદન પાઠવી દઉં છું. એ મેસેજ બાદ છે નરેન્દ્ર મોદી છે ગુજરાતમાં આવે છે, રાત્રિ રોકાણ કરે છે, મંત્રીઓ સાથે રાત્રે છે એ બેઠક કરે છે અને ફરી ગુજરાતનું રાજકારણ ગરમાય છે કે કોણ ગુજરાતના પ્રદેશ પ્રમુખ બની રહ્યું છે. ક્યાં 4 થી 5 કે 6 મંત્રીઓને પડતા મૂકવામાં આવી રહ્યા છે, ક્યાં 10 મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે, ક્યાં મંત્રીઓ આવી રહ્યા છે, ક્યાં મંત્રીઓ જઈ રહ્યા છે, શું ગુજરાતના મુખ્યમંત્રી બદલાઈ રહ્યા છે? આ નરેન્દ્ર મોદીની 2 દિવસની મુલાકાત છે. ઘણા લાંબા સમયથી જે પ્રદેશ પ્રમુખ, જે મંત્રીમંડળ કે જે મુખ્યમંત્રીની વાતચીત ચાલી રહી છે, દરેક પર પુનઃ વિરામ લાવી દેશે અને ટૂંક જ સમયમાં નવા પ્રદેશ પ્રમુખ, મંત્રીમંડળમાં ફેરફાર અને મુખ્યમંત્રી પણ બદલાઈ શકે છે. આ દરેક વાત પર આજના વિડીયોમાં છે એ વિગતે ચર્ચા કરવી છે. શું પહેલેથી લોકો કહેતા આવ્યા છે બીજેપી એટલે બ્રાહ્મણ, જૈન અને પાટીદાર કે પટેલ, શું હજુ એ જ થિયરી ચાલશે કે પછી ઓબીસી એ થિયરી બદલવા માટે ભારતીય જનતા પાર્ટીને મજબૂર કરશે? ઓબીસીની માંગ, કોળી ઠાકોરની માંગ છે મજબૂત બની છે. એ ઓબીસી, કોળી ઠાકોર સમાજના, દલિત સમાજના, આદિવાસી સમાજના યુવાનો છે એ જાગૃત થયા છે, પોલિટિક્સમાં આવ્યા છે, સત્તાને પ્રશ્નો કરતા જોવા મળ્યા છે. તો નરેન્દ્ર મોદીની મુલાકાત, પ્રદેશ પ્રમુખની નિમણૂક, નવા મંત્રીમંડળની વાત, નવા મુખ્યમંત્રીની વાત, આ દરેક વાત પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે ગુજરાતની મુલાકાતે આવે છે. 5 થી 7 કરોડના ગુજરાતના વિકાસ માટેની ભેટ છે આપે છે. ભવ્ય રોડ શો થાય છે. 1 કલાક આસપાસ ગુજરાતી અને હિન્દી ભાષામાં સંબોધન કરે છે. એ રોડ શો, એ 5 થી 7 કરોડની ભેટ ગુજરાતની, એ મોદીના ભાષણની ચર્ચા થતી નથી, એ વિકાસના ભેટની ચર્ચા થતી નથી. એટલી ચર્ચા છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવી રહ્યા છે તો કંઈક નવા જૂની થવાનું છે. મંત્રીમંડળમાં ફેરફાર થશે, નવા મુખ્યમંત્રી આવશે કે પ્રદેશ પ્રમુખ છે એની નિમણૂક થઈ જશે. એની વચ્ચે કાલે સાંજે એવા પણ સમાચાર મળ્યા કે નરેન્દ્ર મોદી રાજભવનમાં કેટલાક મંત્રીઓ સાથે મુલાકાત કરી છે. હવે કયા મંત્રીઓ સાથે મુલાકાત કરી છે? શું એ મુલાકાત બાદ એ મંત્રીઓને હટાવવા કે પછી એ મંત્રીઓને મંત્રીમંડળમાં છે એ રાખવાની વાત છે? હવે 2 થી 3 દિવસમાં નવું મંત્રીમંડળ કે મંત્રીમંડળમાં વિસ્તરણ કે પ્રદેશ પ્રમુખ છે એ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીને અથવા ગુજરાત સરકારને મંત્રીઓ નવા છે એ મળવાના છે. એવું લગભગ નક્કી છે કે રાજકારણ ગરમાઈ ચૂક્યું છે. મોદી આવ્યા છે, રોકાણા છે. CR પાટીલે છે સ્પષ્ટ કહી દીધું છે કે હવે પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળમાં વિસ્તરણ થવા જઈ રહ્યું છે. અને જો ભારતીય જનતા પાર્ટી કોથળામાંથી બિલાડું કાઢે તો ભૂપેન્દ્ર પટેલને હટાવી નવા મુખ્યમંત્રી પણ આપી શકે છે. જે 4 થી 5 મંત્રીઓને પડતા મૂકવાની વાત છે અને 10 આસપાસ મંત્રીઓ નવા નિમણૂક થવાની વાત છે. તો તેની વાત કરીએ. જે પડતા મૂકવાની વાત જે મંત્રીઓની છે તેની વાત કરીએ તો રાઘવજીભાઈ પટેલ વચ્ચે જેની તબિયત ખરાબ થઈ હતી એ સમયે એ ચર્ચાએ જોર પકડ્યું હતું કે રાઘવજી પટેલ હવે મંત્રીમંડળમાંથી છે એ હટી શકે છે. બાદમાં પુરુષોત્તમભાઈ સોલંકી પહેલેથી છે એ સમાચારોમાં ચાલતા રહ્યા છે કે મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવશે. જોવાનું રહેશે પુરુષોત્તમ સોલંકીને પડતા મૂકીને તેના ભાઈ અમરેલીમાંથી હીરાભાઈ સોલંકીને છે મંત્રીમંડળમાં સ્થાન મળશે કે કેમ? બાદમાં ભીખુસિંહ પરમાર, બાદમાં બસુભાઈ ખાબડ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ નેતાઓને પડતા મૂકી શકે છે અને નવા મંત્રીઓની જે નિમણૂક થઈ શકે તેની વાત કરીએ તો હીરાભાઈ સોલંકી, જો પરસોત્તમભાઈ સોલંકીને પડતા મૂકવામાં આવે તો હીરાભાઈ સોલંકી, રાઘવજીભાઈ પટેલ ને જો પડતા મૂકવામાં આવે તો જયેશભાઈ રાદડિયા, આ દરેક યુવા નેતાઓને સ્થાન મળી શકે છે. સામે બસુભાઈ ખાબડ એ પણ કોળી સમાજમાંથી આવે છે. પરસોત્તમભાઈ સોલંકી પણ કોળી સમાજમાંથી આવે છે. ભીખુસિંહ પરમાર પણ કોળી ઠાકોર સમાજમાંથી આવે છે. 3 કોળી સમાજના મંત્રીઓને પડતા મૂકવામાં આવે તો હીરાભાઈ સોલંકી બાદ છે એ બીજા કોળી સમાજના મંત્રીને લેવાની વાત હોય તો દેવાભાઈ માલમને છે એ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. બાદમાં અલ્પેશ ઠાકોર યુવા
પહેલેથી રાહ જોઈને બેઠા છે મને મંત્રી પદ ક્યારે આપવામાં આવે। અલ્પેશ ઠાકોરને ઉત્તર ગુજરાતમાં જે ઠાકોર સમાજ કોંગ્રેસ તરફ જઈ રહ્યો છે, ભાજપ તરફ કઈ રીતે આવી શકે એ માટે અલ્પેશ ઠાકોરને ઉચ્ચ પદ આપી શકે છે, જેથી કરીને ઠાકોર સમાજના મતો છે એ 2027 સુધીમાં બીજેપી તરફ લાવવા માટે છે સફળ થઈ શકે। બાદમાં ભાવનગર જિલ્લામાંથી જો પરસોત્તમ સોલંકીને પડતા મૂકવામાં આવે તો એક પણ મંત્રી છે ભાવનગર જિલ્લામાંથી ન રહે માટે બ્રાહ્મણ સમાજના સેજલબેન પંડ્યાને સ્થાન મળી શકે છે। એક મહિલા છે અને બ્રાહ્મણ સમાજમાંથી જે આવે છે, જેથી કરીને સેજલબેન પંડ્યાને સ્થાન મળી શકે છે। બાદમાં યુવા યોગેશ પટેલને પણ સ્થાન મંત્રીમંડળમાં છે એ મળી શકે છે। આ રીતે આ નવા મંત્રીઓની શક્યતા છે અને પડતા મૂકવાની શક્યતા જે નામ તમને આપ્યા છે, આ રીતે વિસ્તરણની ચર્ચા છે એ ચાલી રહી છે। સૂત્રો દ્વારા જે માહિતી મળી છે એ પ્રમાણે આ મંત્રીઓ નવા આવી રહ્યા છે અને અમુક કપાઈ રહ્યા છે। વધુમાં CR પાટીલે કમલમમાં જે બેઠક કરી છે તો એમાં દરેક મંત્રીઓના રિપોર્ટ કાર્ડ બનાવ્યા છે। મુખ્યમંત્રીને વાત કરતા તો ક્યાં મંત્રીઓ વિવાદમાં રહ્યા છે, ક્યાં મંત્રીએ કેવું કાર્ય છે એ કર્યું છે એ રિપોર્ટ કાર્ડ પ્રમાણે છે ક્યાં મંત્રીઓને પડતા મૂકવા અને ક્યાં મંત્રીઓને છે મંત્રીમંડળમાં છે એ રાખવા એ નિર્ણય લેવામાં આવશે। રિપોર્ટ કાર્ડને છે હાઈકમાન્ડ સુધી મોકલવામાં આવશે। એક વાત એવી પણ ચાલે છે કે બીજેપી ભારતીય જનતા પાર્ટી બીજેપી એટલે કે બ્રાહ્મણ જૈન અને પટેલોની પાર્ટી છે એ લોકો છે કહેતા આવ્યા છે અને એ લોકોએ શા માટે બીજેપીને આવું છે ફૂલ નેમ આપ્યું છે, કેમ કે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના સમયગાળામાં આ 3 સમાજ સિવાય ગુજરાત સરકારના મહત્વના જે ટોપ 5 કે 6 ખાતાઓ છે એ આ સમાજ પાસે જ રહ્યા છે। એ માટે હવે જોવાનું રહેશે બીજેપી બ્રાહ્મણ જૈન અને પટેલ ની થિયરી ચાલે છે કે પછી આ વખતે ઓબીસી સમાજ છે એ થિયરી બદલવા પર ભારતીય જનતા પાર્ટીને મજબૂર કરી શકે છે, કેમ કે ઓબીસી સમાજમાં માંગ ઉઠી છે કે અમારી વસ્તી અમારા મતો પ્રમાણે અમને સ્થાન છે એ મળતું નથી। જે પ્રમાણે વાતચીત ચાલી રહી છે કે પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી સમાજનો વારો છે, જે ન્યૂઝ ચેનલોમાં આપણે જોઈ રહ્યા છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટી છે કોથળામાંથી બિલાડું કાઢે અને કંઈક સમીકરણ આ રીતે પણ સેટ કરી શકે છે। બ્રાહ્મણને CM બનાવી શકે છે, ઉપ મુખ્યમંત્રી છે ઓબીસી સમાજ કે કોળી ઠાકોર સમાજને છે એ આપી શકે છે અને પ્રદેશ પ્રમુખ છે એ પટેલ સમાજને છે એ આપી શકે છે, અથવા CM ઓબીસી કોળી ઠાકોર સમાજમાંથી બાવળિયા સાહેબને પણ બનાવી શકે છે, જ્યારે પ્રદેશ પ્રમુખ છે એ પટેલ સમાજમાંથી બંને ગુજરાતના મોટા સમાજને સાચવી લેવામાં આવે। આજે બ્રાહ્મણ સમાજ છે, અન્ય જે સમાજો છે એ સમાજોને કેબિનેટમાં અથવા રાજ્ય કક્ષાના મંત્રી બનાવીને સાચવવામાં આવે, અથવા એવું પણ બને ભૂપેન્દ્ર પટેલને CM માંથી ન હટાવે અને ડેપ્યુટી મુખ્યમંત્રી છે એ કોળી ઠાકોર સમાજમાંથી કે ઓબીસી સમાજમાંથી આપવામાં આવે અને પ્રદેશ પ્રમુખ છે એ બ્રાહ્મણ સમાજમાંથી કે સવર્ણ સમાજમાંથી છે એ આપે। અને જે વાત આ ચાલી રહી છે કે પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજમાંથી છે આપવામાં આવે, દેવુસિંહ ચૌહાણ હોય કે મયંક નાયક હોય તેને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે ઓબીસી સમાજમાંથી અને મુખ્યમંત્રી છે એ ભૂપેન્દ્ર પટેલ જ રહે, એવા પણ સમીકરણો થઈ શકે છે। આ રીતે આવી શક્યતાઓ છે, કઈ પણ થઈ શકે છે। ભારતીય જનતા પાર્ટી છે કોથળામાંથી બિલાડું કાઢવામાં માહિર છે અને એક વાત એવી પણ છે કે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં અત્યાર સુધી પટેલ સમાજના આ ત્રીજા મુખ્યમંત્રી છે, કોઈ મુખ્યમંત્રીએ 5 વર્ષની ટર્મ છે એ પૂરી કરી નથી। ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ છે એ મુખ્યમંત્રીને બદલી જ નાખે છે। કેશુબાપા તે કેશુભાઈ પટેલ વિસાવદરમાંથી હતા અને મુખ્યમંત્રી બન્યા હતા તો તેને મુખ્યમંત્રી પદ પર તેની ટર્મ પણ અધૂરી રહી। બાદમાં આનંદીબેન પટેલ, હાર્દિક પટેલનું જે આંદોલન એના બહાને છે આનંદીબેન પટેલને પણ CM પદમાંથી છે ઉતારી દેવામાં આવ્યા અને હવે ભૂપેન્દ્રભાઈ પટેલ છે। જોવાનું રહેશે ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ આવું જ બને છે કે કેમ। જો આ સમીકરણ પ્રમાણે આ શક્યતા પ્રમાણે ભૂપેન્દ્ર પટેલને છે મુખ્યમંત્રી પદમાંથી ઉતારી પણ શકે છે અને ભૂપેન્દ્ર પટેલ છે અવારનવાર કહેતા આવ્યા છે કે સાહેબ મને હવે આ જવાબદારીમાંથી મુક્ત કરો, તો એનું માન રાખી અને નવા મુખ્યમંત્રી છે એ બનાવી શકે છે। અને અંતે ભારતીય જનતા પાર્ટી છે મુખ્યમંત્રી હોય, પ્રદેશ પ્રમુખ હોય, કેબિનેટ મંત્રી હોય કે રાજ્ય કક્ષાના મંત્રી હોય, આ દરેકમાં છે એ પ્રમાણે સેટિંગ કરે છે। ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે મધ્ય ગુજરાત હોય કે આદિવાસી પટ્ટો હોય, આ દરેક વિસ્તારને કોઈ જગ્યાએથી મુખ્યમંત્રી, કોઈ જગ્યાએથી ડેપ્યુટી મુખ્યમંત્રી, કોઈ જગ્યાએથી
પ્રદેશ પ્રમુખ, કોઈ જગ્યાએથી કેબિનેટ મિનિસ્ટર અને કોઈ જગ્યાએથી રાજ્ય કક્ષાના મંત્રીઓ, અને આ રીતે દરેક સમાજોને પણ સેટ કરી અને દરેક સમાજોને, દરેક વિસ્તારોને છે અન્યાય ન થાય એ માટે આ રીતે સોગઠાબાજી ગોઠવીને, રણનીતિ ઘડીને, દરેકને સાથે ચાલીને 2027ની રણનીતિ છે એ તૈયાર આ મંત્રીમંડળના ફેરફારમાં ભારતીય જનતા પાર્ટી છે એ કરી શકે છે. આજે ચર્ચા થઈ છે શું પ્રદેશ પ્રમુખ ગુજરાતના કોણ બની શકે છે. મંત્રીમંડળમાં જે આપણે નામ લીધા, શું એ મંત્રી સિવાયના બીજા મંત્રીઓને પણ પડતા મૂકવામાં આવશે? જે નામ લીધા એ મંત્રીઓ સિવાયના અન્ય મંત્રીઓને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે? આ દરેક વાત પર તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.